છેટાના વાટની જાણશે બેનબા. હા બેનબા. ક્યારે આ જાન અમારા દરબારગઢના કાંગરે પોગે ને ક્યારે આ જાન અમે હામયા કરીએ. માટે જેમ બને એમ છઠ વિદાય આપો તો અમે અમારા ઘરે ભેગા થઈએ. ભલે વેવાણ, જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ. આવો નવો હરખ રાખજો પાછા વેવાણ. અરે વેવાણ, તમને એવું લાગે છે કે મને હરખમાં ક્યારેય ફારફેર થાય? ના થાય તો નહીં. તો પછી પણ વેરીમાંથી વેવાય બન્યા છે એટલે કહું છું વેવાણ. અરે વેવાણ, અમે તો કોઈ દી તમને વેરી નતા કીધા, તમે હાથે કરીને વેરી થાવ છો. અને તમારા વેવાયું વેરી છે. આપણે તો બેનપણી પહેલેથી હતી ને હજી રહીશું. હાજી રહેશે. એમાં કાંઈ ખબર નહીં. નથી આપણે નદી કાંઠે પાણી ભરવા જાતી હારે હા, લુગડા ધોકાવતા રહે. થઈ કાઈ વાંધો નહીં વેવાણ. ઈ બધું તો ઠીક. વેવાણ તમે દીકરીને કરિયાવાડમાં કઈ ખામી નથી? વેવાણ, આવડી મોટી દીકરી દઈ દીધી તો હજી કરિયાવર માંગો છો? હવે એમાં કઈ કરિયાવાડની અમારે જરૂર નથી. મારો આવ્યો, મારી દેરાણીનો આવ્યો, હા હા, રીત મારી રિવાજ દીકરીનો પ્રમાણે કર્યો. દીધો છે વેવાણ. તમે જેઠાણીને કયો. આ તો જમાના પ્રમાણે શું કેવું પડે હા, ઈ તો કે આ વખતે તો હવે બધું નવું નવું મંડા દેવા. ઓલું દિવાલમાં ચોટે એવું ટીવી આપ્યું. LCD. હા, ઈ હા, એલસીડી. વેવાણ, આપ્યું છે. અને ઓલું ઘેટા ડોર આપ્યું. શું વેવાણ? ઘેટા ડોર આપ્યું. પૂછો એ ભાભી તમને બોલતા ન આવડે તો ન બોલતા હોય તો થઈ ઘેટાડોર નો કહેવાય, મેટાડોર કહેવાય. મેટા ડોર. હા, લે કે મને આમાં હું ખબર પણ ઓલો દાડો આપ્યો કે નહીં? દાડો નો કહેવાય ભાભી. થઈ આમ જ બોલશો. રેવા દ્યો તમારે. આ વેવાણ કેટલો કરિયાવર ના, કર્યો ના, ઈ શેનો કયો. દાડો દેશ કયો ને હું આપી એ ઓલા અમારા જમાઈને પહેરવા હા, રાડો ઘડિયાળ. જો હું ભૂલી ગઈ. ઘડિયાળ કે ઈ છે. દાડો કહે. ઠીક, કાઈ વાંધો નહીં વેવાણ. ઈ દઈ દઈશું, તેમ તાર મૂકી દઈશું કરિયાવરમાં. અને ટિફિન ટિફિન એ મૂક્યું છે વેવાણ. કેવડું? 12 ખાના વાળું. બસ તે કેટલા ખાના વાળું? આ મારી દેરાણી પડીને આવી ને ત્યારે 16 ખાના લાવી હતી. અને હું પડીને આવી ને ત્યારે 20 ખાના લઈ આવી હતી. અને મારી દીકરીને 24 ખાના દીધું. આ તો તમારી દીકરીને વધારે મોટું ટિફિન દ્યા ને તો અમારે ક્યારેક ક્યારેક ગામમાં એકને જ નોતરું આવે. એકને જ. હા, હા. એટલે તમારી દીકરી જમતી આવે, નવી હવી છે, અને આખા ઘરનું ટિફિન ભરતી આવે. તમારી દીકરીને રાંધો નહીં. હા, ઈ સાચી બાકી વાત. અમારે કઈ વાંધો નથી. તમે નાનો ટિફિન દ્યો તો ભલે વેવાણ, તમે કયો ઈ મૂકી દઈશું તેમ તાર. સાંજે પછી તમારી દીકરીને રાંધવું પડે 22 જણાનું. વેવાણ, કઈ મારી દીકરી કામચોર નથી કઈ. કોને ખબર? આવ્યા પછી ખબર પડે. તમને લાગે છે વેવાણ મારી દીકરી તમને કામ કરવા દેશે? એમ દેરાણી નહીં, જેઠાણી? ભાભી આપણે હમણાં એમ નહીં, આપણે ભાભી, દીકરીનું તમે કે છે. સાંભળો પહેલા પૂરી વાત મારી સાંભળો હા, હા, ભાભી. હા, કયો. હું શું કહેતી હતી જો હા, કયો. વેવાણ આવ્યા ને ત્યારે આપણને ઘરે કહેતા હતા ખબર, આપણે સામે આંગળી ચીંધી તમારી દીકરી કેમ આમ છે? સાચી વાત આપણી છે. દીકરીનું કહેતા આ તમારી દીકરી જોવો, તમે જોવો ને તમારી દીકરી જોવો. પણ આ દીકરીને વડાવો એટલે ખબર પડશે તમને વેવાણ. આને તો વરાવાના ટાણા આવી ગયા તોય હું એટલે જે વડાવી છે વેવાણ. આને વડાવો. આને હજી મારું નાનું બચ્ચું છે, હજી નાનું બાવ છે, અને આ તો થઈ ગયા આપણે વરાવ્યા છે એવડી. તો તમે શું ખાવશો ને આને કેમ નથી ખવડાવતા? એવું નથી વેવાણ. પણ દીકરી હારે તો આખા ગામની જાય છે. તમારી કઈ નવી નવાઈની નથી જાતી. અને અહીંયા અમારી દીકરી ઘરે લઈ જવાની છે, કઈ અડે જોડવાની નથી. ટક 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 આથુડા પડે રાખે છે. હા, પાછા જો આપણે મોટા બાપુનો સ્વભાવ કેમ કેવો તમારી છે? દીકરી આટલું બધું રડે છે? હજી આને વડાવો પછી ખબર પડશે કે દીકરીની વેદના વડાવવાની શું હોય વેવાણ. અમે દિરાણી જેઠાણી પડીને આવ્યા કોઈ દી અમે બે માં છે કે નથી રહ્યો. જે મારા હાહુ હજી હરખના આહુડા પાડે રાખે છે. હા, ઈ તો વહુ આવી ચડ્યું તો હાવ જ રોવે ને વેવાણ. હા, બાકી બાકી રાખે વેવાણ એવું ન જોતા તમારી દીકરી એ અમારી દીકરી બનાવીને જ રાખશો. તમે તમારું ઉપાધિ ના કરતા પણ હો. વેવાણ, હા. મારી દીકરી વાલનો દરિયો છે, સાસરીમાં કઈ લે તો માજણી માફ કરી દેજો વેવાણ. તમારી દીકરી વાલનો દરિયો છે. હું મારો પતુ કાંઈ લોખંડનો હરિયો છે? રંભા વેવાણ એમ નથી કહેતી કે મારી દીકરીને લાજકોટથી ઉછેરીને મોટી કરી છે વેવાણ. લે આ સાંબાઈ એમ કે છે કે મારી દીકરીને લાડકોટમાં ઉછાઈને અમે દિરાણી જેઠાણી હું અમારા પતુને ઢીકે માટે મોટો કર્યો. ઈ તો કર્યા હોય તો થોડું કોઈને કહેવાય છે વેવાણ. અમારા છોકરાને અમે લાડકોટથી જુથરીને મોટો કર્યો હોય. દીકરી ભલે ને જેવી હોય એવી. દીકરીને સંસ્કાર છેડે હારા બાંધો. સાસરિયામાં કઈ રીતે રહેવું ને કઈ રીતે ના રહેવું. બરાબર. બાકી જાજી વાતના ગાડા ભરાય જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. હાલો વેવાણ, મારે મોડું થાય છે. હા, જય શ્રી કૃષ્ણ. માઠું નું લગાડતા બોલે મારા જેઠાણીનો સ્વભાવ ઈ તો એવો છે. ખબર છે. તમે તમારે એનું માઠું નું લગાડતા હો. બાકી અંદર તો હું હાવ એને નાયલોન હાચવીશ. ખમણ દેવી છો. હું એને હાચીશ. હું એને કાકીજી કેવી બેઠી છું. એટલે તમારે પડકામ હોય હા, હરખોડી લઈ આવ તો ખરા પછી તારોય વારો કરે. એટલે આ હશે ભાભી, હવે તમે પણ એવી મારી દીકરીનું બાવડું તમારા હાથમાં કેમ હોય પૂછ ખબર હે કે તમે મારી દીકરીને કઈ ઘટવા નહીં દો. મને એવું લાગે છે વેવાણ. બાપા મારો જો ચમર ભાભી, ચમર છોકરા આમ જ તબડાવે છે. એમાંય છોકરું સારું નથી થતું. લ્યો હે? તમે કહેતા હતા ને સારું નથી, આમ જ અમારા ભાભીને સપાવ જ આવો.
હાલો જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ઓમ નમો ઓમ નારાયણ. નમો નારાયણ. બાપા સીતારામ. બાપા સીતારામ બેબાન. પાછા વેલા વેલા મળજો હો. અને હા, ઘરે ભલે. આવજો અને આવો. અને તમે બહુ માથા રોતા નહીં, નકર માથા દુખે પછી ક્યાં માથાની ગોળીઓ લેવી. દીકરા સગુણા, બેટા તારો લીલુડા વાસનો માંડવો રોપ્યો છે અને એ જ માંડવડાની અંદર તારા 4 મંગળ પૂરા થયા છે દીકરા. હવે તો બેટા આ મયરનો માંડવો મેલી પ્રીતનું પાને તો રોઢી પલવારની અંદર પારકું થઈ જવાનું છે ઓ દીકરા. પણ સગુણા બા, આજ જ્યારથી માંડવડાની અંદર આવ્યા ને બાજોટિયા પર બેઠા છો ત્યારથી ચોધારા સુડે રડો છો દીકરા. બેનબા આવી તે હૈયાની અંદર શું હરપત રહી જાય છે? આવી તે હૈયાની અંદર શું ખામી રહી ગઈ છે દીકરા કે આજ તમારા નમણી આંખોની અંદર દળ દળ આહુડા પાડો છો દીકરી? પણ સગુણા, આજ જાણે છે દીકરા કે આજ નાની ઉંમરમાં તમને સાસરે વડાવ્યા છે, પણ બેનબા દીકરી તો રાજાની હોય કે રેતની હોય, સમય આવે એટલે સૌ દીકરીને સાસરે જવું પડે છે હો દીકરા. કોઈ દીકરીના ઓરતા માવતરને હોતા નથી હો સગુણા બા. પણ હા દીકરા, આજે જો કરિયાવરની વાત કરતા હોય, દાયજાની વાત કરતા હોય ને દીકરી, તો આજ કરિયાવરમાં તો ગાડા ભરાય ભરાઈને દીધો છે. હજી જો ખજાને ખોટ હોય તો માગી લેજો, કારણ કે હાહરિયાની અંદર તમારા માવતરો મેણું બોલે તેવું ન રાખે દીકરી. અને બેટા સાચો કરિયાવર તો જે તારી જનતા તને શિખામણ આપે, મોગેરો કરિયાવર માનીને સાડીના શેડે બાંધજો સગુણા બા. હા દીકરા, આજ તમારા દુઃખની વાત જાણી ગઈ છું કે આ માંડવાની હેઠ તમારા આંખની અંદર આંસુડા કેમ આવે છે. જગતની અંદર એવી તે જનતા કઈ હશે કે એના દીકરીની દુઃખની વાત સમજી ન શકે દીકરા, કે આ માંડવાની અંદર તમારે જવતલની ખામી રહી ગઈ છે, એટલો ગુનો વાંજિયા માવતરનો માફ કરજો હો દીકરા. સગુણા, હવે તો હાહરિયાની અંદર જીવવાનું છે ને હાહરિયાની અંદર મરવાનું છે દીકરી. સુખ દુઃખ સહન કરી અને જીવતર વિતાવજો મારા બાળે, એ જ આર્ય નારીનો ધર્મ છે દીકરી. હાહરિયાની અંદર સાસુ સસરાની સેવા કરજો હો સગુણા બા. પતિના સુખે સુખમાં ને પતિના દુઃખે દુઃખમાં જીવતર વિતાવજો, એ જ આર્ય નારીનો ધર્મ છે દીકરી. સગુણા, હજી તો તમે તમારા બાપની ભૂમિ પર ઉભા છો, પગરગઢની ધરા ઉપર ઉભા છો દીકરી. અહીંયા જ ભાંગીને ભૂકો થઈ જશો તો કાલ સવારનો સૂરજ ઉગે એટલે પિંગલ ગઢની અંદર પગ મેકવાનો છે એ દીકરા. દલડા કેવી રીતે હંપારશો દીકરા? મંડળા કેવી રીતે હંપારીશ મારા પેટ? હા દીકરી, સાસરિયા જાતા સમય જાતા સાસુ જેઠાણી નણંદ એવું કમતી કપરું વેણ બોલી દે કે અરે સગુણા તમે તો નભાઈ છો, તો કોઈ ખૂણામાં બેસી બે આહુડા પાડી લેજો, પણ પિયર પાછા ન વળતા દીકરા. જો પિયર પાછા વર્યા તો તુરા કુળની આબરૂ જશે ને તમારા બાપની પાઘડીને કલંક લાગશે રાજપૂતાણી. દીકરા, હવે તો મા દીકરીને વિખુટા પડવાનો સમય આવીને ઉભો છો. જો જીવતા હસુ તો ફરીવાર મળશું, નકર હવે તો સ્વર્ગની સીડીએ સંગાથી બનવાનું છે ઓ દીકરી. વેલાના બસુટા ભવે ભેડા થાય નહીં સગુણા બા, ભવે ભેડા થાય નહીં દીકરી. પણ દીકરા, આજે સાસરિયા જાવશો, જાતા જાતા દરડાની વાત કરજો હો દીકરી. પણ જોજો રાજપૂતાણી, રા રાખીને વાત કરજો. ભરી સભાની અંદર તમારા બાપની પાઘડીને કલંક લાગે તેવા શબ્દ ના બોલતા દીકરા. માટે હરખેથી દરડાની વાત કરો દીકરા. આજે જાતિ વેળાએ તમારા હૈયા હળવા કરતા જાઓ દીકરા, હૈયા હળવા કરતા જાઓ સગુણા બા. આવી રોડી આંબલિયાની ડાળ
હા દીકરા માતા તમારે દેવું હોય તે દ્યો ને અમારે જાવું સાસરે રે મારા રામ. એ માતાય દીધા માતા દાના બેન બાને એ તે વડાવિયા રે માણારા. જાઓ દીકરા હર કે તે સાસરે સીધાઓ સગડા બા